પાકિસ્તાની આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર કરાયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતી ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં આવેલા તુર્કી દેશનું નામ સુરતમાં એક વિસ્તાર હોય જેથી દુશ્મન દેશનું નામ બદલી નાખવા સાંસદે માંગ કરી છે। પહેલગામમાં જે રીતનો આતંકવાદી હુમલો થયો, દેશના નિર્દોષ નાગરિકો શહીદ થયા, ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય ફૌજે બહાદુરી અને શૌર્યનું પ્રકટ કરીને આતંકવાદીઓ અને આતંકવાદીઓના સ્થાનોના નેસ્ત નાબૂદ કર્યા, તો તે જોતા તે પછી મને એવું લાગે છે કે સુરત શહેરમાં પણ જે નામો આપણા શત્રુ દેશોના નામ પર ચાલી રહ્યા છે એ દેશોના નામ કોઈ પણ સંજોગોમાં ચાલવા નહીં જોઈએ, જેમ કે તુર્કીવાદ। હવે આ એક તુર્કિસ્તાન છે જેને ભારતની વિરુદ્ધની ભૂમિકા ભજવી છે। પાકિસ્તાનમાં યુદ્ધના જહાજો મોકલ્યા છે, સામગ્રી મોકલી છે, ડ્રોન્સ મોકલ્યા છે, પાયલોટ્સ મોકલ્યા છે અને કુલગામીને પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો છે। તો શા માટે એવા તુર્કિસ્તાનની પાછળ તુર્કીવાદ નામ હોવું જોઈએ? આ પાકિસ્તાન છે, આ બાંગ્લાદેશ છે, સતત ભારતને આતંકવાદી અને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વર્ષોથી ત્રાસ આપી રહ્યું છે। તો આ પ્રકારના નામો જે ભારત દેશના શત્રુ દેશોના નામો છે એ નામો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। એ દેશના વીર સપૂતોના, વીર જવાનોના એક અપમાન સમાન આ નામો છે, એટલે આ નામો રદ કરવા જોઈએ અને એની કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરીને નવા નામકરણ શરૂ કરવાની કાર્યવાહી ઝડપથી શરૂ કરવી જોઈએ એવી મારી માંગણી છે।